મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ. હું મિકેનિકલ વિભાગમાં પ્રોફેસર છું અને આ જે ટ્રક આપણે જોઈએ છે કે કેટલાય સમયથી બ્રિજ ઉપર આ પરિસ્થિતિની અંદર લટકેલો છે અને આજે સરકારે જે નિર્ણય લીધો છે અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તો હું સામાન્ય જનતાને સમજાય એ પ્રમાણે સમજાવવા માંગીશ. તમે ઘણીવાર આવા બલૂનો તમે મૂવીઝની અંદર જોયા છે, તો એ સિમિલર કાઇન્ડ ઓફ બલૂન હશે અને આની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને આની અંદર એક વ્યક્તિ જે એને ઓપરેટ કરતો હશે, એટલે આ બલૂનને જમીનથી ઉપર લઈ જવાય છે, એક જગ્યાએ સ્થિર કરાય છે અને ફરીથી એને નીચે લાવી શકાય છે. તો એવી જ રીતના અહીંયા તમારે આ બલૂનને ઉપયોગ કરી શકો છો. અહીંયા એક ટ્રક છે, જે ટ્રકના પરિસ્થિતિ આપણને ખબર છે કઈ રીતના છે. તો બે બલૂનના ઉપયોગ કરીને એક જગ્યાએથી એને ઉંચકી અને એને સ્થિર કરી અને બંને બલૂનથી જોડે લિફ્ટ કરી અને પછી એને નીચે લાવી શકાય છે. ધ્યાન રાખવાના બાબત એ જ છે કે જે ટ્રકના વજન છે એ વજન કરતાં વધારે લિફ્ટ કરી શકે એવા બલૂનનો ઉપયોગ થાય અને મારા દ્રષ્ટિએ બે બલૂનનો જો ઉપયોગ થશે તો ડેફિનેટલી એને સારી રીતે નીચે લાવી શકાશે બ્રિજને, કે આમાં કોઈ પણ જાતના બીજા પરિસ્થિતિ નહીં ઉદ્ભવે, કારણ કે બ્રિજ ઉપર કોઈ પણ જાતના ક્રેન લઈ જવાની જરૂર નહીં પડે. આ બલૂનને નદીના પટમાં લાવી ત્યાંથી પ્રોપેન ગેસ ભરીને ઉપર લઈ જવાશે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આ બલૂનની જોડે તમે ટ્રકને બાંધો છો તો એ બાંધવા માટેના જે દોરડા કે જે તારના રસ્સા છે એ ખૂબ જ મજબૂત હોવા જોઈએ. બીજું કે તમારે જ્યારે કોઈ લોડને આપણે ઉચકીએ છીએ તો એની અંદર કોઈ પણ જાતના ઇમ્બેલેન્સ ના થવા જોઈએ. જો ઇમ્બેલેન્સ થાય એના લીધે બી ઘણી વખત શું કહેવાય કે બલૂનને વાઇબ્રેશન્સના પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. તો તકેદારીના ભાગરૂપે સારી રીતે બાયો એન્ડ ફોર્સના મિકેનિઝમને સમજીને જો ઉપયોગ કરીને કરવામાં આવશે તો મને એવું વિશ્વાસ છે કે આ બલૂન ટેકનોલોજીથી આ ટ્રકને આપણે નીચે ઉતારી શકીએ. અંદાજે મારી દ્રષ્ટિએ ઓપરેશન સ્ટાર્ટ થાય ત્યાંથી એન્ડ સુધી 3 થી 4 કલાકનો સમય ઓછામાં ઓછો લાગશે.